નમસ્કાર, મારું નામ છે ડૉક્ટર દેવેન કોઠારી. રાજકોટ બેઝ ગુજરાત ઇન્ડિયા બેઝ ડૉક્ટર છું. હું તમને મારો વિડીયો તમે જોયો, સેવ યુથ ફ્રોમ હાર્ટ એટેક, એટલે નાની વયમાં હાર્ટ એટેક આવી જાય છે તેના માટે શું કરવું એ શોર્ટ વિડીયોમાં મેં તમને વસ્તુ અમુક દેખાડી હતી. જે 3 હતી કે એક લાઇફસ્ટાઇલ ચેન્જીસ કરવું પડે, બીજું તમારા ફૂડમાં પણ ચેન્જીસ કરવા પડે, અને ત્રીજું છે તમારે માનસિક શાંતિ માટે કરવું પડે. હવે આ વિસ્તૃત માહિતી હું તમને આ વિડીયોમાં આપીશ. આના માટે પહેલી વસ્તુ એ છે કે તમારે આ વિડીયો પૂરેપૂરો જોવો પડશે, અને તમને ગમે તો જ શેર અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો, તો આવા અવનવા માનસિક રોગોના તથા હેલ્થ રિલેટેડ ઇસ્યુ અને મોટિવેશન વિડીયો તમને જોવા મળશે. હવે હું તમને પહેલી વખત જણાવું કે આ છે ને જે વિડીયો એ સારામાં સારી માહિતી એકત્ર કરીને હું બનાવું છું, એટલે શાંતિથી જોવા વિનંતી છે. હવે આપણે તમારે ગમે ત્યારે આ વિડીયો છે ને તમને અથવા તમારા ફેમિલી મેમ્બરને, તમારા રિલેટિવ્સને, તમારા ફ્રેન્ડ સર્કલમાં જો તમે આ બધું વસ્તુ જાણતા હશો તો કામ આવશે. અને છેલ્લે હું તમને છે ને એના વિશે કહીશ કે ઇમરજન્સીમાં સારવાર શું કરવી, એના માટે શું કરવું એ પણ હું તમને જણાવીશ. તો વિસ્તારથી વિડીયો જોશો. હવે પહેલી જ વસ્તુ છે કે લાઇફસ્ટાઇલ ચેન્જીસ કરવી. હવે લાઇફસ્ટાઇલમાં આપણે શું ચેન્જીસ કરી શકીએ? પહેલી લાઇફસ્ટાઇલમાં ચેન્જીસ કરવાની મારી વાત આવે ને તો હું તમને એ કહું કે સ્લીપનો અત્યારે બહુ મોટો પ્રોબ્લેમ છે, કે લોકોને ઊંઘ આવતી નથી, પૂરતી ઊંઘ રહેતા નથી. તો એનું કારણ શું? તો કે લોકો વધારે પડતા સોશિયલ મીડિયામાં હોય છે અથવા વધારે પડતા સ્ટ્રેસમાં હોય છે. તો આના માટે શું કહું, તો બને એટલો સોશિયલ મીડિયાનો, મોબાઈલનો, ટીવીનો ઉપયોગ ઓછો કરવો, અને એક ટાઈમ લિમિટ રાખવી કે ધારો કે રાત્રે 11 વાગ્યા પછી કોઈ પણ સોશિયલ મીડિયા, 11થી સવારે 6 કાંઈ નહીં જોવું, એવો નિયમ કરી અને રાત્રે 11 વાગે તમારે ઇમરજન્સી મોબાઈલ આવે એ વસ્તુ અલગ છે, બાકી સોશિયલ મીડિયા, વોટ્સએપ, એફબી જે બી કાંઈ યુઝ કરે, ઇન્સ્ટાગ્રામ, બધું બંધ કરી અને શાંતિથી સૂઈ જવાનું. તો જ તમારું બ્રેઇન શાંત થશે અને તો જ તમારે આ હાર્ટ ઉપરનો લોડ ઓછો થશે. એટલે એક વસ્તુ એ છે. બીજી વસ્તુ છે વોકિંગ કરવું. હવે વોકિંગ માટે તમારે સવારે 15 મિનિટ અને સાંજે 15 મિનિટ મિનિમમ એટલું તો કરવું જ જોઈએ. જો 40 મિનિટ કરો તો બહુ સારું, પણ 15 મિનિટ બી કરો ને તો બી હાર્ટ અને બ્રેઇન માટે બહુ સારું. સવારે મોર્નિંગમાં 6 થી 8ની વચ્ચે કરો, રાત્રે 8 થી 10ની વચ્ચે કરો, અને રાત્રે જઈમાં હોય તો એના 1.5-2 કલાક પછી વોકિંગ કરવું. આપણું ડાયજેશન થઈ જાય ને પછી વોકિંગ કરવું વધારે સારું રહે. કારણ કે અત્યારે અંદર ફૂડ તમે જઈમાં હો અને ફૂડ અંદર ડાયજેસ્ટ થતું હોય તો તરત વોકિંગ ન કરાય, 1.5-2 કલાક પછી કરાય. એટલે આ 2 વસ્તુ લાઈફસ્ટાઈલમાં ખાસ ધ્યાન રાખવા જેવી છે. હવે બીજો સબ્જેક્ટ આપણો એવો હતો કે ફૂડ એટલે ખાવામાં કઈ વસ્તુ લેવી અને કઈ વસ્તુ ન લેવી. તો પહેલી વસ્તુ તો એ છે કે તમારે છે ને કોઈ પણ પેકેટ ફૂડ છે, જે બહારના નાસ્તા મળે છે, બટેટાની વેફર છે, કેળાની વેફર છે, ચેવડો છે, એટલે જે કાંઈ નાસ્તા બધા પેકેટ ફૂડમાં મળે છે, આ બધા બાલાજીના ને જે કોઈ કંપની હોય એના, એ એવોઇડ કરવાના, એ લેવાના જ નહીં જો તમારે હાર્ટને તંદુરસ્ત રાખવું હોય તો. એનું કારણ એ છે કે એ જે નાસ્તા બધા બહારના પેકેટ ફૂડ મળે છે એ લગભગ બધા છે ને પામ તેલમાં બનાવેલા હોય છે. પામ તેલ એ શરીર માટે બહુ જ નુકસાનકારક છે અને હાર્ટ અને બ્રેઇન બંને માટે નુકસાનકારક છે. એટલે એ તો ખાવું જ ન જોઈએ. પામ તેલનો ઉપયોગ જેટલો વધારે કરશો ને એટલું તમારું હાર્ટ વીક થઈ જશે. એટલા માટે તમારે પામ તેલ તો બંધ જ કરી દેવું પડે. અને બીજી વસ્તુ છે બ્રેડની પ્રોડક્ટ, બધી બેકરી પ્રોડક્ટ જેને આપણે કહેવાય ને, એ પણ ન લેવી જોઈએ. એનું કારણ પણ એ જ છે કે તમારે ગમે ત્યારે બેકરી પ્રોડક્ટ લ્યો એટલે એમાં મેંદો આવે જ, અને મેંદો અને જે એનું કેમિકલ છે એ બહુ જ હાર્ટને નુકસાન કરે છે. મેંદો અને પામ તેલ એ 2 વસ્તુ એવી છે કે જે તમને શરીરમાં ખૂબ જ નુકસાન કરે છે, એટલે એ 2 વસ્તુ તો ન જ ખાવી જોઈએ. તો હવે તમે કહો કે બેકરીની આઈટમ નહીં ખાવાની, આ ધારો કે પેકેટ ફૂડ નહીં ખાવાના, તો પછી હવે ખાવું શું? તો ફ્રૂટ ખાઈ શકો. ફ્રૂટ, ઓર્ગેનિક ફ્રૂટ્સ હોય તો એક ખાઈ શકો, કઠોળ ખાઈ શકો, અને રૂટીન આપણો જે દાળ ભાત શાક રોટલી ખીચડી કઢી એવો બધો ખોરાક સાદો છે એ પણ લઈ શકો. એમાં કોઈ કાંઈ વાંધો નથી. આ 2 વસ્તુ ખાસ એવોઇડ કરવાની, પામ તેલ અને મેંદો. એ 2 વસ્તુ એવોઇડ કરશો ને તો ઘણું સારું રહેશે. ઘણી વખત અત્યારે યુવાનોમાં જોયું છે કે બધા ફાસ્ટ ફૂડ ખાઈ લે,
પીઝા ખાઈ લે, આ ખાઈ લે, ઘણું બધું બહારનું ખાઈ લે, એનામાં આ બધી વસ્તુ આવતી જ હોય છે. એટલે તમે છે ને બને એટલું એવોઇડ કરવાનું એમ, અને ગરમ વસ્તુ ખાઓ ને એ વધારે સારું. અત્યારે બાળકોના રોગ હોય કે કોઈ પણ રોગ હોય ને તો જનરલી બધા ડૉક્ટરો ગરમ વસ્તુ જ ખાવાની કહેતા હોય કે તરત બનાવેલું હોય ને એ ખાઓ ને એ વધારે સારું. બાકી બહારનો ખોરાક આવી રીતે ઓછો કરો. અને ત્રીજી વસ્તુ મેં તમને કીધી કે માનસિક શાંતિ. માનસિક શાંતિમાં એવું છે ને કે 80થી 85% રોગ છે ને એ સાયકોસોમેટિક ડિઝીઝ છે, એટલે કે માનસિક રોગોથી થાય છે. એટલે માનસિક રોગ હોય નહીં, પણ માનસિક તણાવ હોય, ચિંતા હોય, ડર હોય, ઓવર કોન્ફિડન્સ હોય, લોવર કોન્ફિડન્સ હોય, એ બધા દેખાદેખી હોય, કોકની ઈર્ષા હોય, એટલે એ બધું તમારું બ્રેઇનમાં ચાલતું હોય. એ બધી વાત, ખરાબ વિચારો, નેગેટિવ વિચારો આવતા હોય, તો આ બધી વસ્તુને હિસાબે તમારા રોગો થાય. એ હવે સાયન્ટિફિક પ્રૂવ થઈ ગયું છે કે ડાયાબિટીસ, બીપી ને એવું બધું છે, જે થાઇરોઇડ ને બધું, એ લગભગ 80 to 85% સાયકોસોમેટિક ડિઝીઝમાં આવી જાય છે. એટલે આવી રીતે માનસિક જો તમે શાંતિ રાખો ને તો આ બધા રોગોથી પણ બચી શકો. અને યુવાનોમાં જે હાર્ટ એટેક આવે છે એમાં સૌથી મોટો અત્યારે જો ભાગ ભજવતો હોય અત્યારના સમય પ્રમાણે તો એ આ છે. કારણ કે લોકોને અત્યારે પૈસા કમાવામાં એટલી ભાગદોડ ને મહેનત કરે, એટલી સ્ટ્રેસ લે અને એટલી દોડાદોડી કરે કે તેની પોતાની હેલ્થ પ્રત્યે અત્યારનો યુવાન જરાય જાગૃત નથી. એને હિસાબે આવા પ્રોબ્લેમ થાય છે. તમે જોયું જ હશે, ઘણી વખત જીમમાં જાય તો જીમમાં પણ યુવાનોને હાર્ટ એટેક આવી જાય છે. તો આ બધી વસ્તુ જો તમે ધ્યાન રાખશો ને તો તમને 100% કંઈ નહીં થાય, અને 100% તમારા ફેમિલી મેમ્બરને પણ બચાવી શકશો. તો તમારે આના માટે શું કરવું? તો માનસિક શાંતિ માટે એક જ ઉપાય છે, તમારે મેડિટેશન, ધ્યાન કરવું પડે. 20 મિનિટ સવારે અને 20 મિનિટ સાંજે. અને બીજું કાંઈ ન કરો તો 15થી 20 મિનિટ સવારે સૂર્ય નમસ્કાર કરો, અને સવાર સાંજ મેડિટેશન 15-15 મિનિટ કરો. 40 મિનિટનું સવાર સાંજ વોક કરો. જો આટલું કરો અને હેલ્ધી આહાર લ્યો તો તમે ડેફિનેટલી હાર્ટ એટેકમાંથી બચી જ શકશો. પહેલાંના લોકોની લાઈફસ્ટાઈલ તમને જોઈ જ હશે કે અત્યારે જે 70-80 વર્ષના થયા છે, એ લોકોની એકદમ રૂટીન લાઈફસ્ટાઈલ હતી. એમાં એટલી બધી સ્ટ્રેસેય નહોતી કે એટલું બધું ખાવા પીવાનું બહારનું હતું નહીં. એને હિસાબે એ લોકો હેલ્ધી રહી શક્યા. પહેલાં એવું જ બનતું હતું કે 60 વર્ષની ઉપરના લોકોને જ હાર્ટ એટેક આવતા હતા, અને હવે એવું થઈ ગયું છે કે 30, 35, 40 વર્ષના લોકોને પણ હાર્ટ એટેક આવી જાય છે. એટલે આ ત્રણેય વસ્તુ, લાઈફસ્ટાઈલમાં ચેન્જીસ કરો, ખાવા પીવાની વસ્તુમાં ચેન્જીસ કરો, અને મેડિટેશનને એવું માનસિક શાંતિ માટે કરો તો તમને 100% આનેથી બચી શકશો. હવે ઘણા લોકોનો પ્રશ્ન એ પણ થાય કે અમે આ બધું કરીથી છતાંય જો ક્યારેક એવી ઇમરજન્સી આવે તો શું કરવું? તો ઇમરજન્સી એવી આવે, ધારો કે હાર્ટ એટેકના સિમ્ટમ્સ હોય છે, જે ઘણાને ડાબો પડખો જ દુખે, ઘણાને ડાબો હાથ જ દુખે, ઘણાને ડાબી સાઈડ જ દુખે, ઘણાને આખું છાતીમાં દુખે, ઘણાને ગેસ પિત્ત જેવું થાય, ઉલટી ઉપકા ને એવું થાય. એટલે એવા બધા ચિહ્નો હોય છે. બેચેની થાય, ગભરામણ થાય, ઉલટી ઉપકા થાય, છાતીમાં દુખે. તો આના માટે શું કરવું પડે? તો ઇમરજન્સીમાં હોસ્પિટલે જતાં પહેલાં તમારે છે ને એને એક પાણીનો ગ્લાસ હોય ને એમાં ડિસ્પિલિન ટેબ્લેટ આવે છે, ડિસ્પિરિન ટેબ્લેટ, એ નાખી દેવાની. એ ઓગળી જાય એટલે પાણીનો ગ્લાસ છે ને અડધો એ પી જવાનો. અને બીજું સોલ્બિટ્રેટ નામની ગોળી આવે છે, એ જીભ નીચે મૂકી દેવાની. આ ડિસ્પિરિનનો ગ્લાસ પાણીનો પીધા પછી સોલ્બિટ્રેટ જીભની નીચે મૂકી દેવાની. એટલે ત્યાં સુધીમાં તમને થોડી ઘણી રાહત થઈ જાય અને તમે હોસ્પિટલે પહોંચી શકો. એના માટેની જ આ ઇમરજન્સી સારવાર મેં તમને કીધી છે. એટલે તમને, તમારા ફેમિલી મેમ્બરને, તમારા ફ્રેન્ડ સર્કલમાં ક્યાંય બી આવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય તો તમે આનો ઉપયોગ કરી શકો છો. એટલા માટે જ મેં તમને કીધી. બાકી તમારે ઇમરજન્સીમાં નજીકની હોસ્પિટલમાં તાત્કાલિક જતું રહેવાનું છે, કોઈને પૂછ્યા વગર. કારણ કે આ ઇમરજન્સીમાં જાશો અને એટેક જો સાદો ને નાનો હશે તો તમારે કંઈ વાંધો નહીં આવે. જો સિવિયર હશે તો પછી વધારે મેડિકલ સારવારની ઇમરજન્સીમાં જ જરૂર પડે છે. એટલે નજીકની હોસ્પિટલમાં જતા રહેજો.
આ જ મારો વિડીયો છે એ આટલો ઇન્ફોર્મેટિવ છે એના બનાવવા માટે મેં ઘણી મહેનત કરેલી છે. એટલે આપ ખાસ જોજો, તમારા ફ્રેન્ડ સર્કલમાં, રિલેટિવ્સમાં શેર અને સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલ, જેથી આવા બીજા હેલ્થ અંગેના વિડીયો તમને મળતા રહે અને જોતા રહો. અને તમને મારી ચેનલમાં એમ ક્યારેય કહેવામાં નહીં આવે કે આ જ વસ્તુ કરો, આ નહીં. તમને આ વસ્તુ જો અનુકૂળ લાગે તો જ કરજો. તમે એક વખત આ મહિનો કરશો ને એટલે તમને પોતાને ખ્યાલ આવી જશે કે આ તમારા માટે કેટલી અગત્યની છે. એટલે તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ ડૉક્ટર દેવેન કોઠારી તરફથી. જય હિન્દ, જય ભારત.